દેશની પ્રથમ સ્કિલ બેઝ યુનિવર્સિટી ટિમ્બલી સ્કિલ યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં 44 જેટલા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટની ડિગ્રી એનાયત કરવામાં આવી. દેશની પ્રથમ એવી વ્યવસાયિક સ્કિલ યુનિવર્સિટીનું જેને બિરુદ મળેલું છે એવી વડોદરાની ટિમ્બલી સ્કિલ યુનિવર્સિટી ખાતે 8મો પદવીદાન સમારોહ યોજાયો. દેશમાં વ્યવસાયિક ડિગ્રી બાબતે ટિમ્બલી સ્કિલ યુનિવર્સિટી ખૂબ જાણીતી છે, જેમાં ડિગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ ખૂબ સારી પોસ્ટ પર નોકરી અથવા પોતાનો બિઝનેસ કરી રહ્યા છે, જે યુનિવર્સિટીના યશકલગીમાં વધારો કરી રહ્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક સિદ્ધિ મેળવીને સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું છે. પદવીદાન સમારોહની શરૂઆત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રોફેસર ડોક્ટર એચ.સી. ત્રિવેદી દ્વારા સ્વાગત પ્રવચન અને યુનિવર્સિટીના વાર્ષિક રિપોર્ટ તેમજ મેળવેલ સિદ્ધિ બાબતે રસપ્રદ માહિતી પૂરી પાડી હતી. ત્યારબાદ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડોક્ટર અવની ઉમર દ્વારા વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા, તેમજ તેમને મુખ્ય પ્રવચન આપ્યું હતું. ચીફ ગેસ્ટ તરીકે પધારેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એચઆર વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ એવા અનંત ઇન્દુલકર એ પોતાના અનુભવ જણાવ્યા હતા, તેમજ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભકામના આપી હતી. મેનેજમેન્ટ પ્રતિનિધિ નીતિ શર્માએ પણ તમામ ગ્રેજ્યુએટને અભિનંદન પાઠવ્યા, જેની સાથે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ મનીષ સબરવાલે પણ તેમને ઉત્તમ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી. 44 વિદ્યાર્થીઓ જે ગ્રેજ્યુએટ થયા છે તેમાં બીબીએ, બીકોમ, બીસીએ તેમજ બીએસસી જેવા ક્ષેત્રના વિદ્યાર્થીઓ સામેલ છે, જેમાં ફાઇનાન્સ, માર્કેટિંગ, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, બિઝનેસ ઓપરેશન્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને મેડિકલ લેબ ટેકનોલોજી ક્ષેત્રના વિદ્યાર્થીઓ સામેલ છે. 2024-25માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 6 વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. હું ટિમ્બલી સ્કિલ્સ યુનિવર્સિટીમાં ભણ્યો છું. કોમર્સ એન્ડ ડિપાર્ટમેન્ટમાં બીબીએ સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો પ્રોગ્રામ કર્યો, એમાં હું ગ્રેજ્યુએટ થયો છું. બહુ સારું લાગે છે, કેમ કે 3 વર્ષ સ્પોર્ટ્સ સાથે સ્ટડીઝ બી સાથે સાથે બ્રેક વગર પતી ગઈ, અને આ યુનિવર્સિટીઝ જે લોકો સ્પોર્ટ્સ પરસ્યુ કરે છે એમના માટે બહુ જ સારી છે, કેમ કે અટેન્ડન્સ ફ્લેક્સિબલ છે એન્ડ એક્ઝામિનેશન ઓન ડિમાન્ડ છે. એટલે અટેન્ડન્સનો ઇશ્યુ નહોતો, એટલે સ્પોર્ટ્સમાં બી કોમ્પ્રોમાઇઝ નહોતો થતો, અને એક્ઝામના પહેલાં વાંચવાનો બી ટાઈમ મળી જતો હતો. ભવિષ્યમાં તો ક્રિકેટ રમવાનો પ્લાન છે અને ફ્યુચર MBA કરવાનો બી પ્લાન છે. હું અત્યારે બરોડા ક્રિકેટ એસોસિએશન માટે અંડર-23 ને રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું. नहीं, बहुत अच्छा लगा यहाँ आके, और यहाँ जिस तरह की तालीम दी जा रही है वो ये हमारे देश के लिए एक बहुत बड़ी बात है कि स्किल यूनिवर्सिटी जो आज सबसे ज़्यादा रिक्वायरमेंट स्किल की है हमारे देश में, उसे पूरी करने में मदद कर रहे हैं. और जिस तरह का ट्रेनिंग यहाँ दिया जाता है, मुझे पूरा भरोसा है कि यहाँ से जो स्टूडेंट्स ग्रेजुएट होंगे वो अपना खुद का, यूनिवर्सिटी का और हमारे देश का नाम रोशन करेंगे. थैंक यू. आपका नाम? अनंत इंदुलकर. કેટલા વિદ્યાર્થીઓને આપણે ડિગ્રી અને ગોલ્ડ મેડલ આપે છે? सो आज टिम्बली स्किल्स यूनिवर्सिटी जो इंडिया का फर्स्ट स्किल्स यूनिवर्सिटी है और जो इंडिया का सिर्फ मात्र एक नैक एक्रेडिटेड स्किल्स यूनिवर्सिटी है, आज हमारा 8th कॉन्वोकेशन था, जिसमें हमने 44 स्टूडेंट्स को डिग्री दी है. आज जो प्रोग्राम्स में बच्चे थे वो है BBA इन मार्केटिंग, BBA इन फाइनेंस, BBA इन स्पोर्ट्स मैनेजमेंट, BCom इन फाइनेंस एंड बिजनेस ऑपरेशंस, BSc in health from the health life and applied sciences department, BSc in medical laboratory technology, and BCA in infrastructure management services and BCA in software development. तो ये प्रोग्राम्स में से सारे बच्चों को डिग्री दी गई है. ये 3 years डिग्री प्रोग्राम्स है उन बच्चों को जिन्होंने ये जून में एग्ज़ाम पास किए, उनको डिग्रीज दी है. एंड जो हर एक प्रोग्राम में से जो कैंडिडेट ने सबसे बेस्ट परफॉर्मेंस किया है ओवर ऑल 6 सेमेस्टर्स, उनको हमने गोल्ड मेडल दी थी. तो 6 बच्चों को गोल्ड मेडल मिली है फ्रॉम BBA मार्केटिंग, BBA फाइनेंस, BBA स्पोर्ट्स मैनेजमेंट, देन वी हैव फ्रॉम BCA and software development, BCA infrastructure management services, and BSc health life and applied sciences में से BSc with medical lab technology. ये बच्चों को हमने आज गोल्ड मेडल दी है.
आज हमारे 2 प्रोग्राम्स का फर्स्ट टाइम बच्चों ने कंप्लीट किया है, वो है BBA इन स्पोर्ट्स मैनेजमेंट एंड BSc इन मेडिकल लैब टेक्नोलॉजी। ये हमारे नए प्रोग्राम्स इस बार पहली बार कंप्लीट हुए हैं।